હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈઝીસ કિચન। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચટણી, જે ખાવામાં બધાને પસંદ આવશે। આને તમે ઢોકળા સાથે, ઇડલી સાથે યા ઢોસાના પડ સાથે પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધા છે 1 કપ દાળિયા। હવે આમાં ઉમેરીશું અડધો કપ સિંગદાણા, લસણ એડ કરું છું, અડધો કપ ટોપરાની છીણ ઉમેરી દઈશું। હવે આમાં 2 આદુના ટુકડા ઉમેરી દઈશું। હવે ઉમેરીશું 1 કપ ફ્રેશ કોથમીર। હવે આમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું। અહીંયા મેં અડધું લીંબુ યુઝ કર્યું છે। અને આમાં 1 કપ પાણી એડ કરી દઈશું। હવે આપણે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। અહીંયા હું મીઠું નાખતા ભૂલી ગઈ હતી, તો આપણે પહેલાં એ નાખી દઈએ 1 ચમચી, અને સાથે નાખી દઈએ 2 લીલા મરચાં। તો આ જે મરચાં છે એ બહુ તીખા નથી, તો તમારે તીખું પસંદ છે તમને તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો। તો હવે આપણે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીંયા મેં સારી રીતે એકદમ ગ્રાઇન્ડ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે પણ આ રીતે ચટણી જરૂર બનાવો। તો આપણી અહીંયા ચટણી તો એકદમ રેડી છે, તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી દેખાય છે। હવે ચટણી સાથે ખાવા માટે હું અહીંયા એક પૂડો બનાવું છું ઢોસાનો। તો થોડુંક બેટર આપણે લેશું અને આવી રીતે આપણે એને ફેલાવી દઈશું। જો તમારે ઢોસાનું ખીરું બનાવવાની રીત જોતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો। આમનામ જ રહેવા દઈશું જ્યાંથી એ ચડી ન જાય। હવે આમાં થોડુંક તેલ ઉમેરી દઈશું, જેથી આપણું જે ઢોસાનું પડ છે એકદમ ક્રિસ્પી બને। તો આ એકદમ પરફેક્ટ થઈ ગયું છે, તો આપણે એને ઉથલાવી દઈશું બીજી બાજુ। થોડી વાર માટે આપણે રહેવા દઈશું 2 મિનિટ માટે। તો અહીંયા આપણું ઢોસાનું પડ બનીને એકદમ રેડી છે, તમે જોઈ શકો છો કેટલું ક્રિસ્પી અને ટેસ્ટી બન્યું છે। તો આપણે એને નીકાળી લઈએ। અહીંયા આપણો પ્રોટીનથી ભરપૂર અને વિટામિનથી ભરપૂર એકદમ હેલ્ધી નાસ્તો બનીને એકદમ રેડી છે। તો તમે આ જરૂર ટ્રાય કરજો અને મને જરૂર કહેજો તમને આ ચટણી કેવી લાગી। અને તમને મારી રેસીપી પસંદ આવે છે ફ્રેન્ડ્સ, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મળીએ આગલા વિડીયોમાં।